ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આવેલ આઝાદ મેદાન માટે નગરના યુવાનોની તંત્ર સામે નારાજગી। સંતરામપુર નગરમાં આવેલ આઝાદ મેદાનના સંતરામપુર નગરપાલિકા દ્વારા ગંદકી અને પાર્કિંગ કરી દબાણ કરવામાં આવે છે। આ મેદાનમાં પોલીસ દ્વારા ગુનાહિત પકડેલ ગાડીઓ તેમજ માલ સામાન પણ આ જ મેદાનમાં મૂકવામાં આવે છે। આ મેદાનમાં રેતી ખનીજ માફિયાઓ દ્વારા પણ મેદાનમાં રેતીના ઢગલા કરી રાખવામાં આવ્યા છે। સંતરામપુર નગરમાં એકમાત્ર મેદાન છે કે જે યુવાનો માટે રમવા, ક્રિકેટ તેમજ શારીરિક પરીક્ષાની તૈયારી માટે અહીં યુવાનો આવે છે, પણ તંત્ર આ જ મેદાનમાં ગંદકીને દબાણ કરેલથી જોવા મળે છે। તંત્ર અમારે જણાવવાનું છે કે સાહેબ એટલી બધી અમારે અરજી કરતા આજે મામલતદાર સાહેબને બી અમે અરજી કરી છે। ગ્રાઉન્ડના અંદર હરેક ધર્મના વિસ્તારના લોકો રમે છે और નાના બાળકો રમે છે, આજુબાજુ સ્કૂલો બી છે। એના અંદર આજે નગરપાલિકા દ્વારા બહુ ગંદકી કરવામાં આવેલું છે, એના લીધે અમે મામલતદાર સાહેબને અરજી કરી છે। ને બીજું કામાં તમે વાહનો જોઈ લો, વાહનોના અંદર બી બહુ એ લોકો કર્યું છે। તંત્રના અંદર આજે અમારે અરજી કરવામાં એટલા માટે આવી છે કે અહીં ટુર્નામેન્ટો થાય છે હરેક લેગરથી ઓર પાણીનો નિકાલ નથી નગરપાલિકા દ્વારા। બીજું કે અહીં પોલીસ એના લીધે ગાડીઓ બી મૂકવામાં આવી છે ને નગરપાલિકા દ્વારા કે હરેક વસ્તુના અંદર ગંદકીને કારણે આજે મેદાન બહુ એ થઈ ગયું છે। એના અંદર બીજું કે તમે જોઈ શકો છો કે સ્કૂલ બી બને, 2 સ્કૂલો છે। અહીં એસબી હાઈસ્કૂલ સંતરામપુર છે, અહીં કન્યાશાળા છે જો લેડીઝની છે, એના અંદર બી એમના કને બી બહુ ગંદકી છે। નગરપાલિકાથી અમે અરજી કરીએ છીએ કે માંગ કરી છે કે ગ્રાઉન્ડને સાફ સફાઈ સાથે એ કરીએ છીએ અને એટલું અમારી અરજી આપવાની છે નગરપાલિકા દ્વારા। ઓર બીજું છે કે નગરપાલિકાના જે વાહનો મૂકેલા છે એ ખાલી હટાવી લે। નગરના યુવાઓ પરેશાન થઈ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો ન હોવાને કારણે આખરે થાકી હારીને સંતરામપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।